Hello students, Namaste. Welcome back to biology class. Previous lecture ની અંદર આપણે અભ્યાસ કર્યો છે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કેવી રીતે થાય છે તે અને તે આપણે સમજ્યા છીએ એક લેક ઓપેરોન દ્વારા. ઓકે, રાઈટ. આજના લેક્ચરની અંદર આપણે હવે અભ્યાસ કરવાનો છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ વિશે. ઓકે, એટલે કે જે કંઈ મનુષ્યની અંદર આવેલું જે ડીએનએ છે તો એ ડીએનએ ની અંદર આવેલી જે કે પણ ન્યુક્લિયોટાઇડ બેઝ ક્રમ છે એ ક્રમને કેવી રીતે ઓળખવો અથવા એ ક્રમને કેવી રીતે ઓળખ્યો છે તો એના માટેની આજની ચર્ચા છે. રાઈટ, તો આપણે માહિતી મેળવીએ HGP એટલે કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. રાઈટ, ઓકે ઓકે તો મનુષ્યની અંદર રહેલું જે કે પણ જીનોમ છે તો એ જીનોમની અંદર કયા પ્રકારે ડીએનએ ની અંદર અનુક્રમ આવેલો છે એટલે કે એટીજીસી એ કેવા પ્રકારે ગોઠવાયેલા છે તો તે હેતુ એ સિદ્ધ કરે છે આ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. આ એક મેગા પ્રોજેક્ટ છે કે જે ડીએનએ ઉપર રહેલા જે કે પણ આ અનુક્રમ છે તેની તપાસ અથવા તો આપણે એવું કહી શકીએ કે તે અનુક્રમ મેળવ્યા છે. રાઈટ, ઓકે તો અહીંયા વાત કરીએ તો ડીએનએ ની અંદર જે કે પણ બેઝ ક્રમ આપણને જોવા મળે છે, બેઝનો અનુક્રમ એટલે કે બેઝ સિક્વન્સ, તો આ જે સિક્વન્સ છે એ કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી એ નિર્ધારિત કરે છે. ઓકે, અને બીજા શબ્દોમાં જો સરળતાથી આપણે કહી શકીએ તો એવું આપણે કહી શકીએ કે કોઈ પણ સજીવની આનુવંશિકતા જે કે પણ વ્યવસ્થા છે એટલે કે આનુવંશિક વ્યવસ્થા છે એ વ્યવસ્થા એ તેના ડીએનએ ની અંદર જોવા મળતા જે કે પણ અનુક્રમ છે તેના દ્વારા નક્કી થાય છે. ઓકે, સરળ શબ્દોમાં વાત કરી કે વ્યક્તિથી જ્યારે વિશેષ છે તો એનો અર્થ એવો છે કે એમની પાસે ડીએનએ નો અનુક્રમ કેવો છે, ભિન્ન છે. ઓકે, એટલે જો આપણે બે વ્યક્તિની ત્વચાની વાત કરીએ તો એમની અંદર જો આપણને ભિન્નતા જોવા મળે તો એ ભિન્નતા એ એમનો જે ડીએનએ નો જે અનુક્રમ છે તો એ ડીએનએ ની અનુક્રમની અંદર કંઈક ભિન્નતા હોય છે અને તેને લીધે આ ભિન્નતા જોવા મળે છે. અને આવી જે કે પણ ધારણા છે એ આપણને હ્યુમન જીનોમ એની અંદર રહેલા ડીએનએ ના પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે પ્રેરણા આપે છે એવું આપણે કહી શકીએ. રાઈટ, અને એ અરસામાં તો કહેવાય જેનેટિક એન્જિનિયરિંગ, તો આ જેનેટિક એન્જિનિયરિંગ જે ટેકનોલોજી એનો પણ વિકાસ થઈ ચૂક્યો છે. તો એના વિકાસથી કોઈ પણ ડીએનએ જે ખંડ છે એનું અલગીકરણ પણ આપણે કરી શકીએ છીએ અને તેનું ક્લોનિંગ, જે નાનો એવો ડીએનએ ખંડ છે તો એની અબજો નકલો પણ તૈયાર કરી શકીએ છીએ પીસીઆર ની મદદથી. તો એ શક્ય છે. ઓકે, તો જેનેટિક એન્જિનિયરિંગ તકનીકી એના વિકાસથી આપણે કોઈ પણ જે ડીએનએ ખંડ છે અથવા એના અનુક્રમની આપણે તપાસ કરવી છે તો ડીએનએ ખંડ ની આપણે નકલો તૈયાર કરી શકીએ છીએ, એનું અલગીકરણ પણ થઈ શકે છે. રાઈટ, અને ડીએનએ ના અનુક્રમને જાણવા માટે સરળ અને ઝડપી તકનીકીના વિકાસથી 1990 ની અંદર હ્યુમન જીનોમ જે પ્રોજેક્ટ છે એટલે કે અહીંયા હ્યુમન જીનોમ એના જે અનુક્રમ છે એની તપાસ કરવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત થઈ અને આપણે એને કહીએ છીએ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તો આ જે સેન્ટેન્સ એ ખાસ યાદ રાખવાનું છે કે HGP ની શરૂઆત ક્યાંથી ક્યાં સુધી, તો શરૂઆત 1990 અને 13 વર્ષ આ પ્રોજેક્ટ ચાલ્યો છે એટલે પૂર્ણાહુતિ થઈ છે 2003માં. ઓકે, એટલે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ 1990 થી લઈ અને 2003 સુધી એટલે કે 13 વર્ષ સુધી આ એક મેગા પ્રોજેક્ટ ચાલ્યો છે. રાઈટ, ઓકે તો આપણે મેગા પ્રોજેક્ટ વિશે થોડી માહિતી મેળવીએ. હવે HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ વાત કરી તેમ કે એક તો મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે અને આ પ્રોજેક્ટના ઉદ્દેશ્યને જો ધ્યાનમાં રાખીએ તો તેના વિસ્તાર અને આવશ્યકતા વિશે આપણે થોડી કલ્પના પણ કરી શકીએ. તો એ કલ્પનામાં પહેલી વાત એ કે હ્યુમન જે જીનોમ છે, જો આ જીનોમ છે વ્યવસ્થિત ધ્યાનમાં લેજો, એટલે કે જે કઈ વ્યક્તિ છે એનું એકકીય જૂથ જે હોય છે એને આપણે જીનોમ કહીએ છીએ. રાઈટ, એકકીય જૂથ એટલે એવું કહી શકાય કે મનુષ્ય પાસે 46 રંગસૂત્ર છે તો આ 23 રંગસૂત્ર એકકીય કહેવાય. રાઈટ, એના બે જૂથ કહેવાય 23 ના. તો એકકીય જૂથ તરીકે જે 23 જે રંગસૂત્ર છે આ 23 રંગસૂત્રનું જે કે પણ ડીએનએ છે તો
તો ડીએનએ ઉપર જે કે પણ ન્યુક્લિયોટાઇડ સંખ્યા છે એટલે કે ન્યુક્લિયોટાઇડ બેઝ ક્રમ છે તો એ ટોટલ ન્યુક્લિયોટાઇડ બેઝ ક્રમને આપણે એક નામ આપશું જીનોમ, એક નાનો યુનિટ. ઓકે, તો આ જીનોમ કે હ્યુમન જીનોમની અંદર લગભગ 3 બિલિયન બેઝ જોવા મળે છે અને એ આપણને ખ્યાલ છે કે 3 × 10⁹ બેઝ પેર કહેવાય. ઓકે, એટલે કે 3 બિલિયન બેઝ પેર આપણને જોવા મળશે. આ 23 જે રંગસૂત્ર છે તેનું જે ડીએનએ છે અને એ ડીએનએ ઉપર આવેલા નાઇટ્રોજન બેઝ છે. રાઈટ, અને સંખ્યા કેટલી છે? 3 × 10⁹ બેઝ પેર અથવા 3 બિલિયન બેઝ પેર. જો આ અનુક્રમ જાણવા માટે આપણે બેઝ જોડ દીઠ એટલે જે કે પણ બેઝ જોડ આવે છે એક શૃંખલા ઉપર એડેનિન હોય અને બીજી શૃંખલા ઉપર આપણને ખ્યાલ છે કે ATGC ના રેશિયો પ્રમાણે 80. તો આ એક બેઝ જે જોડ કીધી તો આ એક બેઝ જોડ દીઠ $3 નો ખર્ચ જો થતો હોય અને થાય છે તો સંપૂર્ણ પ્રોજેક્ટ પર ખર્ચ થતી જે રકમ છે લગભગ $9 બિલિયન હોય. કારણ કે જીનોમની અંદર બેઝ પેર કેટલા છે? 3 × 10⁹ છે, સીધો ગુણાકાર છે. ઓકે, 3 × 3 એટલે 9 × 10⁹. તો એ પ્રમાણે $9 બિલિયન. અને આ રકમ કોઈ નાની નથી, મોટી છે. રાઈટ, વળી પ્રાપ્ત અનુક્રમોને જો એ મળી જાય ને ત્યારબાદ જો આપણે ટાઈપ કરવામાં આવે તો એને ટાઈપ કરીને આ એક અનુમાન છે કે આવું શક્ય છે કે જો એ બેઝ ક્રમ આપણને મળી ગયા છે અને બેઝ ક્રમને જો આપણે ટાઈપ કરીએ એક પુસ્તકની અંદર તો એ કયા પ્રકારે સંગ્રહિત થઈ શકે તેની માહિતી છે. કે એને જો આપણે અક્ષરની જેમ પુસ્તકની અંદર સંગ્રહિત કરવામાં આવે તો પ્રત્યેક પેજની અંદર 1000 અક્ષર હોય, એક પેજમાં 1000 અક્ષર, તેવા આ પુસ્તકની અંદર 1000 પેજ એટલે એનો અર્થ એવો થયો કે એક પુસ્તકની અંદર 1000 પેજ છે અને દરેક પેજની અંદર 1000 આવા અક્ષર છે એટલે કે નાઇટ્રોજન બેઝ છે. વાત ક્લિયર? રાઈટ, તો આવા પુસ્તક કેટલી સંખ્યામાં જરૂરી છે? કોને? તો કે આ હ્યુમન જીનોમ જે વાત કરી એની અંદર રહેલા નાઇટ્રોજન બેઝને લખવા માટે તો આવા પુસ્તક એ જરૂરી છે. 3300 પુસ્તકની જરૂરિયાત પડશે. રાઈટ, આ સીધો અનુમાન છે ને. રાઈટ, તો એ આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની જે કે પણ પ્રાપ્તિ એના માટે ખૂબ જ ઝડપવાળા જેને આપણે સંગણક કહીએ અથવા તો જેને આપણે એક પ્રકારે સાધનની વાત કરીએ તો એની જરૂર પડે કે જેનાથી આંકડાઓનો સંગ્રહ પણ થઈ શકે, તેનું વિશ્લેષણ પણ થઈ શકે અને તેનો પુનઃ ઉપયોગ પણ થઈ શકે. તો એની અંદર એ મદદ કરે. રાઈટ, તો હવે HGP એટલે કે આ જે પ્રોજેક્ટ છે એના દ્વારા જીવ વિજ્ઞાનની અંદર હવે એક નવા ક્ષેત્ર એનું એડિશન, એક નવું ક્ષેત્ર ઉમેરાય છે કે જે આ ક્રિયાવિધિ કરી શકે. કઈ ક્રિયાવિધિ? કે જે કે પણ આ નાઇટ્રોજન બેઝ છે, નાઇટ્રોજન બેઝને ઓળખી તેને લખી ત્યારબાદ તેનો સંગ્રહ પણ કરી શકે, તેનું વિશ્લેષણ પણ કરી શકે અને તેને પુનઃ ઉપયોગમાં પણ લઈ શકે તેવું આ એક ક્ષેત્ર વિકસિત થયું અને જેને કહેવાય છે આપણે બાયો ઇન્ફોર્મેટિક્સ. રાઈટ, કે જેની અંદર બાયો ઇન્ફોર્મેટિક્સની અંદર જે કંઈ આપણે વાત કરીએ તો સ્પેશિયાલિટી એ બધી સમાવેશ છે. એમાં કોમ્પ્યુટર સાયન્સ પણ આવી જાય, કેમિસ્ટ્રી પણ છે, બાયોકેમિસ્ટ્રી છે, બાયોલોજી, સ્ટેટિસ્ટિક, મેથેમેટિક્સ, એન્જિનિયરિંગ, આ તમામ ક્ષેત્રને એક સાંકળતું એક તો કે બાયો ઇન્ફોર્મેટિક્સ એક ક્ષેત્ર તો કે અહીંયા વિકસિત થયું છે HGP ની અંદર. તો HGP દ્વારા હવે જીવ વિજ્ઞાનની અંદર એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર સંભવ થઈ શક્યો અને જેને આપણે કહીએ છીએ બાયો ઇન્ફોર્મેટિક્સ. રાઈટ, અને બાયો ઇન્ફોર્મેટિક્સ એ કાર્ય કરશે જે કે પણ માહિતી મળી છે માહિતીનો એ ઝડપથી સંગ્રહ પણ કરી શકે, ઝડપથી વિશ્લેષણ, કારણ કે આ ડેટા એની પછી આપણે વાત કરીએ ટેસ્ટ માટે સરખામણી કરવાની આવતી હોય છે તો એનું વિશ્લેષણ પણ જરૂરી છે. ઓકે, કારણ કે ક્રમ છે પણ ATGC છે. રાઈટ, હવે તો કે HGP ના લક્ષ્યાંકો, એના ગોલ શું છે? ઓકે, રાઈટ, તો હવે HGP ના કેટલાક મહત્વના જે કે પણ લક્ષ્યાંકો એમાં પહેલી વાત કરીએ તો માનવ DNA ની અંદર આવેલ લગભગ
20,000 થી 25,000 જનીનોને ઓળખવા આ આંકડો સંભવિત છે કે ડીએનએ ની અંદર જે કંઈ પણ જનીનોની જે સંખ્યા છે એ એપ્રોક્સી 20,000 થી લઈ અને 25,000 જેટલી છે. તો તેમને ઓળખવા એટલે કે જનીનને ઓળખવાની વાત છે. હવે જનીનને ઓળખવાની વાત હોય એટલે સીધો અર્થ શું થયો કે ફોર એક્ઝામ્પલ આપણે આ જનીનની વાત કરીએ કે જે ઇન્સ્યુલિન માટેનું હોય છે. તો એનો અર્થ એવો થઈ ગયો કે આ ઇન્સ્યુલિન માટેનું જે કંઈ જનીન છે એની ઉપર માહિતી તો કયા સ્વરૂપે છે? જો કોડવર્ડ જ છે, એટીજીસી રૂપે જ છે. તો સીધી વાત છે કે આ જે અનુક્રમ છે એને ઓળખવાની વાત થઈ રહી છે. ઓકે, અને હ્યુમન જે જીનોમ છે એને બનાવતી જે કે પણ 3 બિલિયન રાસાયણિક બેઝ જોડ એના અનુક્રમને ઓળખવા, એટલે કે વાત કરી તે જ એટીજીસી અનુક્રમને ઓળખવા. ત્યારબાદ આ માહિતીને એક ડેટાબેઝ સ્વરૂપે સંગ્રહિત કરવા. રાઈટ, આ લક્ષ્યાંકો છે કે આ જો આપણે પ્રોજેક્ટ ની વાત છે, પ્રોજેક્ટ છે લક્ષ્યાંકો હોવાના જ છે. રાઈટ, તો એ પ્રોજેક્ટની અંદર લક્ષ્યાંકો છે કે આની ઉપર આપણે પૂરતું ધ્યાન આપવાનું છે. એમાં પહેલું ધ્યાન કયું? તો કે 20,000 થી 25,000 આટલા જે જનીનો કે જે માનવ ડીએનએમાં આવેલા છે તેને ઓળખવા. ત્યારબાદ માનવ ડીએનએ એટલે કે હ્યુમન જીનોમની અંદર એપ્રોક્સી 3 બિલિયન નાઇટ્રોજન બેઝ જોડી આવેલી છે તો તેને પણ એના અનુક્રમને ઓળખવી. આ જે ડેટાબેઝ મેળવ્યો છે એને સંગ્રહિત કરવો. ત્યારબાદ માહિતીના વિશ્લેષણ માટે જે કે પણ ઉપકરણ છે તેની અંદર સમયાંતરે સુધારો પણ કરતા રહેવું. રાઈટ, સંબંધિત માહિતીને કોઈ ઇન્ડસ્ટ્રી જેવા પ્રાઇવેટ સેક્ટરની અંદર રૂપાંતરિત કરવી, કારણ કે ફંડ મોટું છે. વાત કરી તેમ કે પ્રત્યેક બેઝ દીઠ જો $3 ખર્ચ આવે તો આ કેટલો છે? $9 બિલિયન છે. તો પ્રાઇવેટ સેક્ટરને આ સોંપવાની વાત છે. અને પ્રોજેક્ટ સંબંધિત નૈતિકતા એટલે કે આ પ્રશ્નો ઉદ્ભવશે નૈતિકતાના, ત્યારબાદ કાયદાકીય પ્રશ્નો આવશે અને સામાજિક પ્રશ્નો આવશે. તો આ બધાને સમજવી અને ત્યારબાદ તેનો ઉકેલ લાવવો. રાઈટ, તો આ લક્ષ્યાંકો છે. લક્ષ્યાંકો એ આપણને પૂછી શકે છે. રાઈટ, કે 20 થી 25,000 જે માનવ ડીએનએમાં આવેલા જનીનોને ઓળખવા, 3 બિલિયન જે કે પણ રાસાયણિક બેઝ જોડી છે તેના અનુક્રમને ઓળખવાની છે, ડેટાબેઝને સંગ્રહિત કરવાનો છે, વિશ્લેષણ માટે જરૂરી જે કે સાધનો છે એની અંદર અપડેશન કરતું રહેવું જરૂરી છે. જે કંઈ આ માહિતી છે અને ત્યારબાદ પ્રાઇવેટ જે સેક્ટર છે એને સોંપવાની વાત છે. અને પ્રોજેક્ટ દરમિયાન સ્વાભાવિક છે કે ભાઈ અહીંયા સજીવો સાથે કામ છે એટલે નૈતિકતાના પ્રશ્નો આવે. નૈતિકતાના પ્રશ્નો, કાયદાકીય રીતે પ્રશ્નો અને સામાજિક સમસ્યા ઉદ્ભવવાની છે. તો એને ટૂંકમાં કહેવાય એલસી. આપણને એક અંગ્રેજી શબ્દ યાદ રાખવાનો છે બધા માટે. E for ethical issues, L for legal issues and S for social issues. Okay, તો LC એને સમજવું. નેક્સ્ટ વાત કરી તેમ કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એ 13 વર્ષની યોજના હતી, એટલે કે 1992-2003. ઓકે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એના સહયોગથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ, કારણ કે પ્રોજેક્ટ વધારે ખર્ચાળ છે, કારણ કે ફંડિંગ બહુ વધારે માત્રામાં જરૂરી બને છે. એટલા માટે સૌપ્રથમ આ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ NIH એના સહયોગથી આ પ્રોજેક્ટની શરૂઆત થઈ. અને ત્યારબાદ પ્રારંભિક વર્ષમાં યુકેનું વેલકમ ટ્રસ્ટ એની ભાગીદારી હતી HGPની અંદર, અને ત્યારબાદ અન્ય પણ દેશો આ ભાગીદારીમાં એડ થાય છે. અને એ દેશ એટલે કે જાપાન, ફ્રાન્સ, જર્મની, ચીન અને અન્ય દેશો. ત્યારબાદ આ HGPને આવા અન્ય દેશોનો સહયોગ પણ પ્રાપ્ત થયો અને આ પ્રોજેક્ટ 2003ની અંદર પૂર્ણ થયો. રાઈટ, વ્યક્તિઓની અંદર જોવા મળતી જે કે પણ ડીએનએની જે ભિન્નતા છે એમના વિશે પ્રાપ્ત જાણકારીથી માનવમાં જોવા મળતી જે કે પણ હજારો જે અનિયમિતતા છે એના વિશે ઓળખ મેળવી શકાય. ત્યારબાદ જે કે પણ અનિયમિતતા છે તેમની સારવાર પણ કરી શકાય અને કેટલીક હદ સુધી તેને અટકાવવાની અંદર પણ સહાયતા પ્રાપ્ત કરી શકાય આ HGPની મદદથી. અને ત્યારબાદ તેનાથી વિશેષ માનવ જીવ વિજ્ઞાનના રહસ્યને સમજવા માટે અને ત્યારબાદ માનવેતર સજીવો એટલે કે જે મનુષ્ય નથી તેવા એટલે કે અમાનવીય સજીવો, તો એની અંદર બાકીના સજીવો આવી શકે. તો માનવેતર સજીવોના ડીએનએના અનુક્રમની જાણકારી પણ આ અનુક્રમ આપણે જો પ્રાપ્ત કરી લઈએ તો પણ એનાથી પછી આવા જે સજીવ છે તેના અનુક્રમ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. રાઈટ, અને આ માહિતીને આધારે તેની જે કે પણ સજીવની જે કે પ્રાકૃતિક ક્ષમતા છે તેનો ઉપયોગ કરી શકાય. અને ત્યારબાદ તેના ઉપયોગથી જે કે પણ એની સ્વાસ્થ્ય સુરક્ષા,
ત્યારબાદ કૃષિ ઉત્પાદન, ઉર્જા ઉત્પાદન અને પર્યાવરણ સુધારાની જે કે પણ દિશા છે તેની અંદર ઉદ્ભવતા જે કે પણ પડકાર છે એનું સમાધાન પણ કરી શકાય. રાઈટ. તો હવે આ જે ચાર્ટ છે અથવા સામાન્ય એક માહિતી છે, પણ એ માહિતી એવું કહી શકાય કે એક્ઝામ માટે આઈએમપી છે કે કેટલાક અમાનવીય મોડેલ એ સજીવોના અનુક્રમ વિશે જાણકારી પ્રાપ્ત થઈ છે, અને એ મોડેલ કોના? તો કે બેક્ટેરિયાના, ઈસ્ટ, ત્યાર પછી સિનોરેહેબ્ડિટીસ એલિગન્સ તરીકે આ એક સૂત્રકૃમિ સજીવ છે કે જેનો અનુક્રમ સૌપ્રથમ ઓળખાયો છે, અને એ મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ છે કોણ? સિનોરેહેબ્ડિટીસ એલિગન્સ. ઓકે. ત્યારબાદ ડ્રોસોફિલા ફળમાખી છે. વનસ્પતિની અંદર ડાંગર અને અરેબિડોપ્સિસ, કે આ વનસ્પતિ છે ડાંગર અને અરેબિડોપ્સિસ. તો એમનો પણ જે કંઈ અનુક્રમ છે એ પણ ઓળખી શકાયો છે. રાઈટ. એટલે હાલમાં આ જે કંઈ અમાનવીય જે કે પણ સજીવો છે તેમના અનુક્રમ આજની તારીખમાં ઓળખી શકાયા છે એવું કહેવાય છે. રાઈટ. અને આ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. રાઈટ. હવે HGP જેને આપણે મેગા પ્રોજેક્ટ કહીએ છીએ, તો એ મેગા પ્રોજેક્ટની અંદર આપણે તો વાત કરી ડીએનએ નો અનુક્રમને ઓળખવો છે, પણ મનુષ્યની અંદર આવેલું જે કે પણ ડીએનએ, એક તો આપણને ખ્યાલ છે કે એટલું સૂક્ષ્મ છે કે દર્શક કેન્દ્રની મદદ જરૂર પડે. ઓકે. બીજું તો આ કે અજ્ઞાત જે કે પણ આ ડીએનએ છે, તો એ ડીએનએ પર આવેલું એટીજીસી એ કેવા પ્રકારે, કયા ક્રમમાં, કયા સ્થાને ગોઠવાયેલું છે તેની ઓળખ કેવી રીતે કરવી? તો એના માટેની જે કે પણ મેથોડોલોજી એટલે કે કાર્યપ્રણાલી, તો એ કાર્યપ્રણાલી અંદર બે મહત્વપૂર્ણ જે કે રીત છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એમાં પહેલો જે એપ્રોચ એ હતો કે બધા જ જનીનો કે જે આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેના વિશે ધ્યાન આપવું. એટલે એનું એક વાત કરીએ તો કોમ્પ્લિમેન્ટરી ડીએનએ, તો એ બધા જનીનો કે જે આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય છે અને એને કહેવાય છે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ, એટલે કે EST. આનું તમને શોર્ટ નેમ અને ફૂલ નેમ આ યાદ રાખવાના છે. એક્સપ્રેસ સિક્વન્સ ટેગ ઇંગ્લિશ નામ જ છે, અને આને જ યાદ રાખવાનું છે EST, એટલે કે એક્સપ્રેસ સિક્વન્સ ટેગ. આ છે શું? તો કે જે કંઈ જીનોમ છે એની અંદર આવેલા જનીનો કે જે જનીન આરએનએ ના સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે તેને ઓળખો, તો એને કહેવાય EST. રાઈટ. તો આ પહેલી બાબત. તો બીજો એપ્રોચ એ હતો કે જેની અંદર જીનોમમાં જોવા મળતા બધા જ જનીનો, જીનોમ તો ખ્યાલ પડી ગયો કોણ છે? તો કે એકકીય જૂથ. તો એની અંદર રહેલું જે કે પણ ડીએનએ છે, તો ડીએનએ પાસે જનીનો છે ખંડ તરીકે, તો એ તમામ જે કે પણ જનીનો છે તો એની અંદર પણ કોડિંગ અને નોન કોડિંગ પોર્શન છે. તો જનીનોના જે કે પણ કોડિંગ ભાગ અને નોન કોડિંગ જે કે પણ અનુક્રમ છે તેની જાણકારી પ્રાપ્ત કરી અને તેના કાર્યને નિર્ધારિત કરવું. ઓકે. આ બીજો એપ્રોચ. અને જે સેકન્ડ જે એપ્રોચ છે તેના પર આધારિત છે HGP. એટલે આ બાબત પણ યાદ રાખજો કે HGP ની કાર્યપ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે? તો એ હોય છે સિક્વન્સ એનોટેશન. જે કંઈ અનુક્રમ છે તેનું અર્થઘટન એવું કહી શકાય ગુજરાતીમાં. સિક્વન્સ, અનુક્રમ, એનોટેશન, અર્થઘટન. તો અનુક્રમોનું અર્થઘટન એ સિદ્ધાંત પર આધારિત છે આપણો HGP. એટલે એની કાર્યપ્રણાલીમાં જે બે મહત્વપૂર્ણ જે રીત છે એમાં એક મહત્વપૂર્ણ રીત એ કે જીનોમની અંદર જોવા મળતા જે કે પણ જનીનો છે, બધા જ જનીનો, એ જેટલા જનીન છે એની પાસે કોડિંગ નોન કોડિંગ પોર્શન છે. ઓકે. તો એ અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરીને ત્યારબાદ તેના કાર્યને નિર્ધારિત કરવું, અને કીધું એમ કે HGP આ સિક્વન્સ એનોટેશન છે. રાઈટ. હવે કોષોના કુલ ડીએનએ માં રહેલા અનુક્રમની જાણકારી માટે પહેલા આપણને ખ્યાલ છે કે તેને અલગ તો કરવો જરૂરી છે ને. ઓકે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો જે કે પણ દૈહિક કોષની અંદર અથવા કોઈ પણ કોષની અંદર જે કે પણ કોષ કેન્દ્રમાં રહેલું જે ડીએનએ છે તો એ ડીએનએ ને પહેલા તો બહાર કાઢવું જરૂરી છે, એટલે એનું અલગીકરણ જરૂરી છે. તો કોષના કુલ ડીએનએ માં રહેલા અનુક્રમની જાણકારી માટે પહેલા તેને અલગ કરવાનું છે, ત્યારબાદ તેને નાના નાના યાદચ્છિક ખંડો રેન્ડમલી, એવું નહીં કે ચલો એ 100 બેઝ પેર ધરાવે છે અથવા 200 બેઝ પેર ધરાવે છે એવા જ ખંડોમાં રૂપાંતરિત, એવું નથી. યાદચ્છિક ખંડો બનાવવાના છે અને વિશિષ્ટ વાહકની મદદથી યજમાનમાં એનું ક્લોનિંગ કરાવી શકાય.
કે અને આ સ્ટેપ આપણે પીસીઆર ની મદદથી પણ કરી શકીએ, રાઈટ, કારણ કે પીસીઆર પણ છે શું, એલોંગેશન, રાઈટ. તો ડીએનએ નું અલગીકરણ છે, ત્યારબાદ નાના નાના ખંડોની અંદર આપણે વાત કરીએ તો પાચન છે, અને ત્યારબાદ વિશિષ્ટ વાહકની મદદથી એનું ક્લોનિંગ કરવાની વાત છે. એનો અર્થ કે એક જે કોપી છે તેની હજારો કોપી તૈયાર કરવાની વાત છે. અને આ એટલા માટે કે અહીંયા એક સિદ્ધાંત છે સિક્વન્સ એનોટેશન. ઓકે, રાઈટ. ક્લોનિંગ એ પ્રત્યેક ડીએનએ જે ખંડ છે એના પ્રવર્ધનની અંદર મદદ કરશે, એમ્પ્લિફિકેશન. ક્લોનિંગનું કામ એ જ છે ને, કે જેનાથી આ અનુક્રમની જાણકારી મેળવવી થોડીક સરળ થઈ જશે, કારણ કે જે કે સેમ્પલ છે એમની સંખ્યા વધી જાય છે, રાઈટ. અને સામાન્ય રીતે ઉપયોગી જે કે પણ યજમાન છે એ બેક્ટેરિયા અને ઈસ્ટ છે. અને તેના માટે જે વાહકોની વાત કરી છે, વિશિષ્ટ વાહક, એ વિશિષ્ટ વાહક છે BAC અને YAC. આ નામ ઓલરેડી આપણી પાસે છે. ઓકે, કે ભાઈ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ એન્ડ ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ, એક પ્રકારે વાહક. તો વાહકનો ઉપયોગ અને યજમાન તરીકે બેક્ટેરિયા અને ઈસ્ટ એનો ઉપયોગ આ HGP માં કરવામાં આવ્યો છે. ઓકે, રાઈટ. હવે જે કંઈ આ બાજુમાં જે આકૃતિ આપી છે, એટલે એક પિક્ચર છે, એ ચિત્ર જે કંઈ આ સિક્વન્સ એનોટેશન જે પ્રક્રિયા છે તેનું છે, કે કેવી રીતે આ કાર્યવિધિ કરવામાં આવે છે. તો જનરલી પહેલા તો આપણે એટલું માત્ર અહીંયા સમજીએ કે જે ડીએનએ છે, અને એ ડીએનએ કેવો છે, અજ્ઞાત છે. એની ઉપર કયા ક્રમમાં કયો ન્યુક્લિયોટાઇડ બેઝ ગોઠવાયેલો છે એની બિલકુલ માહિતી તો છે જ નહીં. ઓકે, રાઈટ. તો તેના માટે જે કંઈ કાર્યપ્રણાલી છે તેનો સિદ્ધાંત એવો છે કે હવે એને ઓળખવા માટે વાત કરી તેમ કે પહેલું તો અલગીકરણ કર્યું અને બીજું શું કર્યું, નાના ટુકડા કર્યા. ઓકે, હવે આ જે દરેક જે નાનો ટુકડો છે એને અનુરૂપ, એટલે આપણને ખ્યાલ છે કે ડીએનએ પાસે કોણ હોય છે, રિબોન્યુક્લિયોટાઇડ હોય છે. એ હોય છે ને, જેને આપણે કહીએ છીએ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ. ઓકે, તો આ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ એટીજીસી એ ત્યાં હાજર હોય છે. તો જે કંઈ પણ સંશ્લેષિત જે કંઈ પણ આવા ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ હોય છે, તો એ પૈકી એક ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનું અહીંયા આપણે વાત કરીએ તો સાંદ્રતા ધરાવતું દ્રાવણ એ તૈયાર કરવાનું હોય છે. તો એ એક બાબત આપણે વિચારીએ કે એની પ્રોસિજરમાં કે એ દ્રાવણ એ પ્રકારે, અને અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો, પહેલા આપણે આની વાત કરીએ DDTTP, જેનું ફૂલ નેમ પણ હમણાં સમજાવું છું તમને, કે આ જે ફ્લાસ્ક છે આ ટોટલ અહીંયા 4 ફ્લાસ્ક છે, અને 4 ફ્લાસ્કની અંદર જે કંઈ પણ આપણે વાત કરીએ એટીજીસી એનું દ્રાવણ છે. પણ પહેલો જે ફ્લાસ્ક છે એની અંદર ડાયડીઓક્સી, આ જે ડી અને ત્યારબાદ ડી, કારણ કે જો આ આપણે નોર્મલ ડી અને ત્યારબાદ અહીંયા ટીટીપી વાત કરીએ તો થાઇમિડિન ટ્રાઇફોસ્ફેટ, એ આપણે વાંચન કરતા હતા, અને ડી આવતું એટલે ડીઓક્સી શું હતું, થાઇમિડિન ટ્રાઇફોસ્ફેટ, કારણ કે થાઇમિન છે એટલા માટે. ઓકે, હવે વાત કરીએ ડાયડીઓક્સી. તો એક તો ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ હતું, એને આપણે વાત કરીએ તો જે કે પણ એની જે પેન્ટોઝ જે શર્કરા હોય છે, એ પેન્ટોઝ જે શર્કરા હતી ત્યાં ઓલરેડી હાઇડ્રોક્સિલ ગ્રુપ પહેલા તો 2 હતા, જ્યાં રિબોઝ શર્કરા હતી. પણ આપણે એને ડીઓક્સી રિબોઝ એટલા માટે કીધું કે ચલો આ જે ક્રમ છે એની પાસેથી આપણે શું ઓક્સિજન એ અહીંયા હોતો નથી, એટલે કે બીજો જે કાર્બન છે તેની પાસેથી ઓક્સિજન એ રિમૂવ થઈ જાય છે, એટલા માટે આપણે શું વાત કરી તો કે ડીઓક્સી રિબોઝ. હવે ડાયડીઓક્સી રિબોઝની વાત કરીએ એટલે ત્રીજા નંબરના કાર્બન પાસે જે હાઇડ્રોક્સિલ જૂથ છે એમાંથી પણ ઓક્સિજન કેવો થઈ જશે, દૂર થઈ જશે, એટલે વધ્યું શું, નોર્મલ હાઇડ્રોજન. તો આવું થવા પાછળનું રીઝન શું, કે જે કે પણ શૃંખલા છે, શૃંખલા પાસે જ્યારે નવો ન્યુક્લિયોટાઇડ ગોઠવાય છે ત્યારે એ કોની સાથે ગોઠવાશે તો કે હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે. પણ હવે જો ત્યાં હાઇડ્રોક્સિલ ગ્રુપ છે જ નહીં, OH છે જ નહીં, તો શૃંખલા નિર્માણ થતી અટકી જશે. બસ આ સિદ્ધાંત છે કે નવી શૃંખલા બનતી અટકાવવી છે, અને એ અટકાવવા માટે અહીંયા કોનો સહારો લીધો છે, ખાસ યાદ રાખવાનું છે, આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછે છે, ડાયડીઓક્સી. અને ડાયડીઓક્સી એટલા માટે કીધું તેમ કે એનું જે કે કેમિકલ સ્ટ્રક્ચર એ ચેન્જ કર્યું છે. તો આવા ડાયડીઓક્સી, ત્યારબાદ આપણે વાત કરીએ તો થાઇમિડિન ટ્રાઇફોસ્ફેટ, ડાયડીઓક્સી એડેનાઇન ટ્રાઇફોસ્ફેટ, ડાયડીઓક્સી ગ્વાનિન ટ્રાઇફોસ્ફેટ અને ડાયડીઓક્સી સાર્ટ્રિન ટ્રાઇફોસ્ફેટ.
તો આવા અલગ અલગ ચાર, કારણ કે ચાર કોણ છે? ન્યુક્લિયોટાઇડ બેઝ છે. તો એ ધરાવતા અહીંયા ફ્લાસ્ક તૈયાર કર્યા છે. તો એનો મતલબ એવો થશે કે આ જે ડાયડિયોક્સી ટીટીપી જે ફ્લાસ્ક છે, તો આની અંદર પણ એડેનિન છે, ગ્વાનિન છે અને સાયટોસિન છે. પણ આ જે ત્રણ નાઇટ્રોજન બેઝ છે એ પોતાની નોર્મલ કન્ડિશનમાં છે, જ્યારે આ ડાયડિયોક્સી થાઇમિડિન ટ્રાઇફોસ્ફેટ એ પોતે એની આપણે વાત કરીએ તો રેડિયો એક્ટિવ ફોર્મમાં છે. કયા ફોર્મમાં છે? પોતાના રેડિયો એક્ટિવ, એટલે અલગ પડશે. તો સેમ એવી જ કન્ડિશન બીજા ફ્લાસ્કમાં, કે જ્યાં ડાયડિયોક્સી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટની વાત કરી, તો તે ફ્લાસ્કને રેડિયો એક્ટિવ તરીકે કોણ છે? એડિનોસાઇન છે. પણ બાકીના જે ત્રણ ન્યુક્લિયોટાઇડ છે એ કોણ? તો કે આપણે વાત કરીએ તો ગ્વાનિન, સાયટોસિન અને થાઇમિન. તો આ એના કેવા સ્વરૂપમાં છે? સામાન્ય સ્વરૂપમાં છે. હવે ત્રીજું જે અહીંયા સાંદ્રતા ધરાવતું દ્રાવણ તૈયાર કર્યું છે, તેમાં ગ્વાનિન એટલે કે ડાયડિયોક્સી ગ્વાનિન ટ્રાઇફોસ્ફેટ એ કેવું છે? રેડિયો એક્ટિવ છે, પણ બાકીના ત્રણ નોર્મલ છે. સેમ સાયટિડિન માટે, સાયટિડિન રેડિયો એક્ટિવ, પણ બાકીના ત્રણ નોર્મલ છે. તો હવે જે કંઈ આખો ક્રમ મળ્યો છે ડીએનએ અને એના ટુકડા છે, તો એ ડીએનએ નો જે કંઈ ટુકડો છે એ ટુકડા કીધું તેમ કે એનું તો ક્લોનિંગ કર્યું એટલે મોટી સંખ્યા મળે. તો એ એક જે નાનો એવો ટુકડો છે, એ ટુકડાની જે કે પણ વધારે સંખ્યા થઈ છે, તો એમાંથી એ જે ડીએનએ ના ટુકડા છે એને દ્રાવણમાં લઈ અને ત્યારબાદ આ જે દ્રાવણ છે કોણ? તો કે ડાયડિયોક્સી ટીટીપી વાળું, તો માનો કે એની અંદર એડ કરી દઈએ. તો બાકીના જે નોર્મલ ન્યુક્લિયોટાઇડ છે એ પ્રમાણેની શૃંખલા બનશે. અને હવે જો આ જે થાઇમિન છે એને અનુરૂપ જો ત્યાં એડેનિન હશે, એ જોઈએ ને એટીજીસી છે, એટલે જે કે અહીંયા ન્યુક્લિયોટાઇડનો આ જે ક્રમ છે એ ન્યુક્લિયોટાઇડના ક્રમમાં ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ, ચલો અહીંયા એડેનિન સામે કોણ આવવાનું છે? થાઇમિન આવશે. પણ જે કે પણ અહીંયા થાઇમિન આવે છે એ થાઇમિન કેવો છે? તો કે રેડિયો એક્ટિવ છે અને કેવો છે? ડાયડિયોક્સી છે. તો એ અહીંયાથી શૃંખલા બનવાનું કેવું કરી દેશે? અટકાવી દેશે, એટલે ટર્મિનેશન મળી જશે. રાઈટ. પણ બાકીના જે અહીંયા ક્રમ છે એ કેવા છે? તો કે વ્યવસ્થિત એને અનુરૂપ ગોઠવવાના છે. સાયટોસિન છે તો ગ્વાનિન છે, થાઇમિન, એડેનિન છે, ગ્વાનિન, સાયટોસિન, એડેનિન, તો કે અહીંયા થાઇમિન છે, તો પોસિબલ છે કે અહીંયા એ ટર્મિનેશન લાવી શકે. તો બીજી શૃંખલાની અંદર એ પોતે આગળ વધે અને શૃંખલા કમ્પ્લીટ કરે. રાઈટ. ત્યારબાદ આવી જે શૃંખલા છે એને હવે ટ્રાન્સફર કરાય છે એક્સરે ફિલ્મની અંદર ઓળખ વિધિ માટે. ઓકે. અને એ ઓળખ વિધિની અંદર આપણે અહીંયા જુઓ એ પ્રમાણે કે એક આખું સિક્વન્સિંગ મશીન, જેને આપણે સિક્વન્ટર કહી શકીએ, અનુક્રમક આ સાધન છે, એની અંદર આ પ્રકારે ઓળખ વિધિ થતી હોય છે. અને એના જે કે પણ પોતાના જે ગ્રાફ હોય છે, એટલે કે રેડિયો એક્ટિવ દ્વારા જે કે ડાય તૈયાર કરીએ છે, એ ડાય અનુસાર એના ટર્મિનેશન જે કંઈ શૃંખલા છે એ પ્રમાણે એ શૃંખલા મળતી જશે અને એમના પોતાના ગ્રાફ એ મળતા જશે. રાઈટ. અહીંયા આપણે જે ડાય છે, જો પિંક કલર ડાય થાઇમિડિન માટે છે, ત્યારબાદ બ્લુ ડાય એ એડિનોસાઇન માટે છે, યલો ડાય ગ્વાનિન માટે છે, અને આપણે વાત કરીએ તો એક પ્રમાણે પેરોટ ટાઇપ, તો એ સાયટિડિન માટે છે. તો જો અહીંયા એના પોતાની જે ડાય છે એ પ્રમાણે ચાર્ટ છે કે થાઇમિડિન છે, એડેનિન છે, ગ્વાનિન અને સાયટોસિન. તો એ પ્રમાણે હવે ડીએનએ નો જે કે પણ અનુક્રમ કે જે પહેલા અજ્ઞાત હતો, એ અજ્ઞાત અનુક્રમને અનુસાર પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે નવો અનુક્રમ કોણ મળ્યો? તો કે ગ્વાનિન, એડેનિન, સાયટોસિન, થાઇમિન આ રીતે મળશે. તો તેને આધારે જે કે પણ અજ્ઞાત અનુક્રમ છે એ આપણને મળી જશે. બસ આવી રીતે આ સિક્વન્સ એનોટેશન એ પ્રક્રિયા ફોલો કરે છે. રાઈટ. ઓકે. રાઈટ. તો જે હમણે ચર્ચા કરી તે એને આગળ થોડીક વધારી હવે, કે જ્યાં ડીએનએ ના જે કે પણ ખંડો એ સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમક, અને આ કોણ છે? એક સાધન છે. સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમક સિક્વેન્સર ઓટોમેટેડ છે, એટલે કે સ્વયં સંચાલિત. તો એના ઉપયોગથી હવે અનુક્રમિત જે કરવામાં આવે છે, તો એ અનુક્રમિત ખંડોને ફ્રેડરિક સેંગર આ સાયન્ટિસ્ટ છે અને તેના દ્વારા જે સિદ્ધાંત આપેલો છે તેને અનુસાર થાય છે. એનો અર્થ કે આ જે સિક્વન્સ એનોટેશન જે કે પણ પ્રોસેસ છે એનો સિદ્ધાંત એ ફ્રેડરિક સેંગર આપેલો સિદ્ધાંત છે. જે આપણે રેડિયો એક્ટિવની વાત કરી કે ડાયડિયોક્સી એ પ્રમાણે સોલ્યુશન તૈયાર કરો અને ડાયડિયોક્સી
એ ડીએનએ નું જે કે પણ સંશ્લેષણ છે એ અટકાવી શકે. ઓકે, રાઈટ. તો આ સિદ્ધાંત છે. અને આ જે ફ્રેડરિક સેંગર એને આ એક કાર્ય માટે એટલે કે આ સિક્વન્સ એનોટેશનની કાર્ય માટે, અને બીજું જેને આપણે ઇન્સ્યુલિન કહીએ છીએ, તો ઇન્સ્યુલિન પર એમિનો એસિડનો જે કે પણ ક્રમ છે ક્રમ સમજવા માટે એને નોબેલ પ્રાઇઝ અપાયું છે. એટલે આ વ્યક્તિ ડબલ નોબેલ લોરિએટ છે અને 2 વખત નોબેલ પ્રાઇઝ મળેલા છે. એટલે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે એનસીઈઆરટીમાં મેન્શન કર્યું છે વ્યવસ્થિત કે એક તો ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલ પ્રક્રિયાના સિદ્ધાંત પર, એટલે પહેલી બાબત આ. અને બીજું ખાસ લખ્યું છે કે યાદ રાખો કે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમોને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય એ ફ્રેડરિક સેંગરને જ પ્રાપ્ત થાય છે. એટલે આ બંને કાર્ય માટે આ જે ફ્રેડરિક સેંગરને એમિનો એસિડનો અનુક્રમ એટલે કે ઇન્સ્યુલિન, એ ઇન્સ્યુલિનનો અનુક્રમ ઓળખેલો છે. ઓકે, તો એના માટે પણ એને એક નોબેલ પ્રાઇઝ અપાયું છે. અને બીજું આ સિક્વન્સ એનોટેશન HGP, તો એની અંદર પણ એને નોબેલ પ્રાઇઝ છે. એટલે આ વ્યક્તિને 2 વખત નોબેલ પ્રાઇઝ મળ્યું છે. રાઈટ. અને એનો જે સિદ્ધાંત જે વાત કરીએ કે ડાયડિઓક્સી, રાઈટ, આ રાસાયણિક બંધારણ છે. અને બંધારણ અનુસાર હવે ત્યાં મુક્ત હાઇડ્રોક્સિલ સમૂહ નથી, તો ત્યાં નવો ન્યુક્લિયોટાઇડ જોડાઈ શકશે નહીં. અને નહીં જોડાય એટલે ત્યાંથી શૃંખલા અટકી જશે નવી બનતી. રાઈટ. ઓકે, તો આ જે શૃંખલા છે એનું આ નિરૂપણ છે કે અજ્ઞાત જે કે પણ શૃંખલા છે એ તમે અહીંયા ડીએનએ સિક્વન્સ જોઈ શકો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ CTGA અજ્ઞાત છે, પણ આપણે લખ્યું છે નોર્મલ. અને એને અનુરૂપ જો અહીંયાથી જે કંઈ ટર્મિનેશન મળતું જાય છે તે કે સાઇટોસિન સામે ગ્વાનિન, તો અહીંયા ટર્મિનેશન, પણ બાકીના જે કે પણ અનુક્રમ છે નોર્મલ છે જુઓ. ત્યારબાદ એડેનિન, અહીંયા ટર્મિનેશન, સાઇટોસિન ટર્મિનેશન, થાઇમિડિન ટર્મિનેશન, ગ્વાનિન, એડેનિન, આ બધા ટર્મિનેશન. તો જ્યાં જ્યાં એનો અંત આવ્યો, જો આ જેનો અનુક્રમ છે, જો આ અનુક્રમ છે કોનો? શૃંખલાનો. આ જ અનુક્રમ અહીંયા છે GACT, રાઈટ, GAA GCT. જ્યાં જ્યાં અંત આવશે એ એનો શું થઈ જશે? અનુક્રમની વાત થઈ જશે. અને આ બધી બાબત પછી ક્યાં લેવાની હોય છે? ઓવરલેપિંગની અંદર, રાઈટ, કે જ્યાં અનુક્રમો કે જેમાં હાજર રહેલા અને એકબીજા પર આચ્છાદન કરતા જે પ્રદેશ એના આધારે ગોઠવાઈ જશે. અને આ અનુક્રમિતા માટે આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું આવશ્યક છે. અને ત્યારબાદ આ જે અનુક્રમો છે એને આપણે મનુષ્ય દ્વારા તો પંક્તિબંધ કરી ના શકીએ, કારણ કે અનુક્રમની આ બધી સંખ્યા એ હ્યુજ બહુ મોટી માત્રામાં છે. એટલે મનુષ્ય દ્વારા શક્ય નથી. એના માટે ખાસ પ્રકારના જે કંઈ પણ પ્રોગ્રામ છે, કોમ્પ્યુટર સોફ્ટવેર, એની જરૂરિયાત હોય છે. એટલા માટે વિશિષ્ટ કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ્સ એને વિકસાવવામાં આવ્યા છે. અને ત્યાર પછી આ જે અનુક્રમો છે એનું અર્થઘટન, એનોટેશન, અર્થઘટન કરીને તેને પ્રત્યેક જે રંગસૂત્ર છે તેની સાથે સંકળવામાં આવ્યા છે. ઓકે, રાઈટ. અને આ જે કંઈ પણ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જે પદ્ધતિ છે તેની અંદર એના બેન્ડ છે. આ તમે જોઈ શકો કલર એ એની ડાય પ્રમાણે એના તો કે બેન્ડ છે. અને અહીંયાથી વાત કરીએ તો આ પણ એક આખો શું બનશે? પછી અનુક્રમ બને છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરીએ તો ફર્સ્ટ પોઝિશન ઉપર અહીંયા ગ્વાનિન છે, તો અહીંયા તમે એને G લખી શકો. ત્યાર પછીનો જે બેન્ડ આવે છે એ કોનો છે? તો કે એડેનિન છે, તો અહીંયા એડેનિન બેન્ડ આવે. ત્યાર પછી બેન્ડ કોનો છે? તો કે સાઇટોસિન છે. ત્યાર પછી કોણ છે? તો કે થાઇમિન છે. આ રીતે બેન્ડ. એટલે તમે અહીંયાથી આ રીતે જો એક આપણે લાઈન દોરીએ તો લાઈનને અનુરૂપ જે કે પણ બેન્ડ આવતા હોય, બેન્ડ પછી તમે ક્રમશઃ લખતા જાઓ તો અનુક્રમ એ જ આવશે GACT, ત્યારબાદ GAA GCT. ઓકે, તો આવી રીતે જે કે પણ ડીએનએ ના ખંડો છે એ ખંડો અજ્ઞાત હોવાથી જે રેડિયો એક્ટિવિટી લેવલ દ્વારા એટલે કે ડાયડિઓક્સી, ઓકે, જે કે પણ અહીંયા ન્યુક્લિયોટાઇડ છે એમના ઉપયોગની મદદથી તો કે આ જે કાર્ય છે એ સંભવ થઈ શક્યું છે. અને એનો સિદ્ધાંત એ કોના દ્વારા આપવામાં આવ્યો છે? ખાસ યાદ રાખવાનું છે, ડાયરેક્ટ MCQ છે. અને આ MCQ IMP ફ્રેડરિક સેંગર, રાઈટ. તો ફ્રેડરિક સેંગર એના દ્વારા આ જે સિક્વન્સ એનોટેશન એનો સિદ્ધાંત આપવામાં આવ્યો છે. ઓકે, ઓકે. તો વાત કરીએ રંગસૂત્ર 1 કે જેનો અનુક્રમ મે 2006. હા, અહીંયા તમને ખાસ કહેવાનું કે NCERT-માં આ થોડોક સુધારો કરજો. NCERT-માં 2016, પણ એ ડેટા છે 2006. એની અંદર એ પૂર્ણ થયો. અને જે મનુષ્યના
જે 24 જે રંગસૂત્ર છે તેમાં આ રંગસૂત્ર અંતિમ હતું, કારણ કે આ રંગસૂત્ર વધુ લાંબુ અને વધારે ન્યુક્લિયોટાઇડ ધરાવતું છે. ઓકે, તો 24 જે કે રંગસૂત્ર છે તેમાં 22 દૈહિક જે રંગસૂત્ર અને જે XY રંગસૂત્ર એના અનુક્રમ તો પૂર્ણ થઈ ગયા હતા. પણ કીધું તેમ કે રંગસૂત્ર એકનો અનુક્રમ એની જે સિક્વન્સ ક્રમ છે એ મે 2006 ની અંદર પૂર્ણ થયું છે. રાઈટ. અને બીજું હવે પડકારરૂપ કાર્ય એ જનીન સંકુલ એનો આનુવંશિક અને ભૌતિક જે નકશો એ તૈયાર કરવાનું હતું. અને જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એની ઓળખ જે સ્થાન છે એની બહુરૂપકતા અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો તેની માહિતીના આધારે થયું છે. રાઈટ. તો અહીં એક શબ્દ છે બહુરૂપકતા પોલિમોર્ફિઝમ અને એક બીજો શબ્દ છે માઇક્રોસેટેલાઇટ. ઓકે, તો આ જે શબ્દ છે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડીએનએ ફિંગરપ્રિન્ટિંગની અંદર સારી રીતે સમજીશું. ઓકે, અત્યારે માત્ર એટલું યાદ રાખો કે એક બહુરૂપકતા એટલે કે પોલિમોર્ફિઝમ કે જ્યાં વ્યક્તિથી વ્યક્તિ લક્ષણોની અંદર ભિન્નતા જોવા મળે છે. ઓકે, રાઈટ. અને બીજું શબ્દ છે માઇક્રોસેટેલાઇટ. અને એ શબ્દ એટલે રીતે યાદ રાખો કે ડીએનએ જે હોય છે તેની અંદર પુનરાવર્તિત ક્રમ આવેલો હોય છે. અને આ પુનરાવર્તિત જે ક્રમ છે એના દ્વારા એક આ સેટેલાઇટ તૈયાર થતી હોય છે. સેટેલાઇટ એક નામ છે માઇક્રોસેટેલાઇટ, એવા બીજા નામ તરીકે મિની સેટેલાઇટ પણ હોય છે અને માઇક્રોસેટેલાઇટ પણ હોય છે. ઓકે, પણ આ ડીએનએ નો પુનરાવર્તિત ભાગ છે. આ એક ખાસ યાદ રાખવાનું છે હાલ પૂરતું. ઓકે, રાઈટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આ જે ટોપિક છે એની અંદર એક બીજું મહત્વની બાબત કે જે થોડીક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જેમાંથી પ્રશ્ન કરાતા હોય છે તે આ એક ટોપિક HGP ના વિશિષ્ટ લક્ષણો. રાઈટ. અને આ લક્ષણો બોર્ડની એક્ઝામની અંદર પણ પૂછ્યા છે. ઓકે, તો HGP દ્વારા કેટલાક મુખ્ય નિરીક્ષણો અને એમાંનું પહેલું મુખ્ય નિરીક્ષણ એ કે હ્યુમન જીનોમ 3164.7 મિલિયન બેઝ જોડ ધરાવે છે. તમે આને એવું પણ લખી શકો કે 3.164 એટલે કે 3.1647 બિલિયન બેઝ પણ કહી શકાય. ઓકે, આ મિલિયન છે અને તમે પોઈન્ટને આ બાજુ લઈ જાઓ તો એ પછી શું થઈ જશે? બિલિયન થઈ જશે. એટલે એનો મતલબ કે હ્યુમન જીનોમની અંદર જે આપણે વાત કરીએ છીએ એપ્રોક્સી 3.3 અથવા એની રેન્જ આપણે લઈએ છીએ 3.0 થી લઈ અને 3.3 ઇન્ટુ 10⁹9. આ બાબત આ જ છે જે અત્યાર સુધી આવી એ જ છે. એટલે બિલકુલ અહીંયા કન્ફ્યુઝન અનુભવતા નહીં કે 3.0 આ જે રેન્જ વાત કરીએ તો ત્યાંથી લઈ અને 3.3 આવી રીતે બુકની અંદર એ ઉલ્લેખ થતો હોય છે આંકડાનો. રાઈટ. તો જીનોમની અંદર કેટલું છે તો કે 3.3 અથવા 3 ઇન્ટુ 10⁹9 અથવા 3 બિલિયન. ઓકે, હવે જે કે પણ સરેરાશ જનીન એ ધરાવે છે 3000 બેઝ. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો એક આ જે જનીન છે, એક જનીન અને ત્યારબાદ આ જે એક જનીન છે. ઓકે, તો અહીંયાથી આ જે જનીન છે તેની અંદર એપ્રોક્સી આપણે વાત કરીએ તો એની અંદર 2100 એટલે કે 2100 બેઝ છે. પણ ફોર એક્ઝામ્પલ અહીં આપણે વાત કરીએ તો બીજો જે જનીન છે તેની અંદર આપણે ટોટલ આને 6000 લાવવા છે. તો હવે રહેશે કેટલા? તો કે એપ્રોક્સી આપણે વાત કરીએ તો 3900 કે 3 4 5 અને ત્યારબાદ 6. એટલે આટલા શું છે તો કે બેઝ છે. તો એવું કહે છે કે સરેરાશ બેઝ એ કેટલા ધરાવે છે? 3000. એટલે એનો અર્થ એવો છે કે આ જે હ્યુમન જીનોમ પાસે જે કે પણ જનીનો છે, જે આપણે વાત કરી એપ્રોક્સી 20000 થી 25000 જનીન છે, તો એ જનીન પર અલગ અલગ સંખ્યામાં આવા બેઝ આવેલા છે નાઇટ્રોજન. પણ સરેરાશ વાત કરીએ તો એ કેટલા છે? 3000 છે. તો કોઈની અંદર ઓછા પણ છે અને કોઈની અંદર વધારે પણ છે. ઓકે, તો આવા કંઈક બેઝ આવેલા છે. તો આ બાબત ખાસ યાદ રાખવાની છે કે જે કંઈ જનીન છે તેની પાસે સરેરાશ જે કંઈ પણ બેઝ છે કેટલા છે તો કે 3000 છે અને જેના આકારમાં અત્યંત વિભિન્નતાઓ હોય છે. ઓકે, મનુષ્યનો જે કે પણ જ્ઞાત
એક્સ રંગસૂત્રની ટૂંકી ભુજામાં આવેલ સૌથી મોટો જે જનીન છે એને કહેવાય ડિસ્ટ્રોફિન. આ ખાસ યાદ રાખવાનું છે અને આ ડાયરેક્ટ એમસીક્યુ છે આઈએમપી કે એક્સ રંગસૂત્રની ટૂંકી ભુજામાં આવેલો એ છે ડિસ્ટ્રોફિન કે જેની પાસે જો 2.4 મિલિયન બેઝ છે. કીધું ને સરેરાશ કેટલા છે 3000 છે પણ વાત કરી તેમ કે એપ્રોક્સી એવા 20,000 છે તો કોઈની પાસે ઓછા છે કોઈની પાસે વધારે છે તો એની સરેરાશ જો કાઢીએ તો કેટલી છે 3000 છે. ઓકે એટલે આ બંનેને વ્યવસ્થિત સમજજો કે એકમાં એવું કહેવાનું કે જનીનની અંદર સરેરાશ બેઝ કેટલા છે 3000 છે તો બીજા સેન્ટેન્સમાં એવું કીધું છે કે ભાઈ ડિસ્ટ્રોફિનમાં કેટલા છે 2.4 મિલિયન. ઓકે તો આ વ્યક્તિગત છે પણ સરેરાશ જો કાઢીએ તો 3000 છે. ઓકે રાઈટ. પણ આજે વાત કરી ડિસ્ટ્રોફિન કે જે એક્સ રંગસૂત્રની અંદર આવેલું જનીન છે તો આ બાબત ખાસ નોંધવાની છે અગત્યની છે અને આ એક્સ રંગસૂત્ર પર આવેલું આ જે ડિસ્ટ્રોફિન જનીન એ તમને અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે કે આ ડિસ્ટ્રોફિન જનીન છે. ઓકે અને એ ક્યાં છે એક્સ રંગસૂત્રની લાંબી ભુજા અને આ ટૂંકી ભુજા તો ટૂંકી ભુજા પર આ ડિસ્ટ્રોફિન જનીન આવેલું છે. ઓકે રાઈટ. હવે જનીનની સંખ્યા કેટલી છે 30,000 છે. ઓકે જો આગળ લક્ષાંકમાં કેટલી હતી ત્યારે અજ્ઞાત હતું 20,000 થી 25,000. ઓકે પણ લક્ષણની અંદર આપણે વાત કરીએ તો કેટલા છે 30,000 છે કે જે વૈજ્ઞાનિકોએ જે પૂર્વ અંદાજ મૂક્યો હતો કેટલો હોવાનો અંદાજ હતો તો એ હતો 80,000 થી 1,40,000. આટલા જનીનો મનુષ્યના જીનોમમાં હોવાનો અંદાજ મૂક્યો હતો પણ એચજીપી દ્વારા એ હવે ક્યાં આવીને ઉભું રહ્યું 30,000. તો કે જીનોમની અંદર જનીનની સંખ્યા 30,000 છે. જો આંકડા મળતા હોય છે ખાસ આમાં પણ યાદ રાખજો અને જ્યારે એક્ઝામની અંદર આવા આંકડા આવે ત્યારે એને વ્યવસ્થિત જોજો માઇક્રો ઓબ્ઝર્વેશન રાખજો કારણ કે જનીનની સંખ્યા કેટલી છે 30,000 છે પણ દરેક જનીન પર આવેલા બેઝ કેટલા છે 3,000 છે. એક જ શૂન્યનો ફેર છે એટલે માઇક્રો ઓબ્ઝર્વેશન જરૂરી છે એક્ઝામ વખતે. ઓકે રાઈટ. તો જનીનની સંખ્યા 30,000 છે અને આ દરેક જનીન પર આવેલા બેઝની સંખ્યા કેટલી સરેરાશ 3,000 છે. ઓકે અને લગભગ બધા જ જે કંઈ પણ આપણે મનુષ્યની વાત કરીએ તો દરેક મનુષ્યની અંદર 99.99 અથવા આપણે 99.90 અહીંયા કીધા છે એનસીઆરટી મુજબ 99.90 તો આટલા પર્સન્ટેજ જે કંઈ ન્યુક્લિયોટાઇડ બેઝ છે એ બધા સરખા છે. રાઈટ. તો જે કંઈ પણ આપણે વાત કરીએ ભિન્નતા ક્યાં 0.01 માં છે. ઓકે તો લગભગ 99.9% ન્યુક્લિયોટાઇડ બેઝ એ મનુષ્યની અંદર સરખા છે અને બીજી અગત્યની બાબત કે શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના કાર્યો કેવા છે અજાણ છે હજી અમને જ્ઞાત થયા નથી. રાઈટ. તો આ લક્ષણો છે. ઓકે અને બાકીના આગળના લક્ષણો આપણે સમજીએ. નેક્સ્ટ કે 2% કરતા પણ ઓછા જીનોમ પ્રોટીન એ પ્રોટીન માટે સંકેત કરે છે મતલબ કે જે કંઈ જીનોમ છે એની અંદર આવેલું જે જનીન છે તો એ જીનોમ જે ભાગ છે એની અંદર 2% કરતા પણ ઓછા આ જે જીનોમ છે તે પ્રોટીન માટે સંકેતન કરે છે. એટલે હવે આ બાબત સમજાશે આપણને કે ડીએનએ પર જે કંઈ અનુક્રમ છે એમાં વધારે અનુક્રમ કોણ છે તો કે પુનરાવર્તિત છે. ઓકે રાઈટ. અને હ્યુમન જીનોમનો હવે જો મોટો ભાગ કેવો છે પુનરાવર્તિત અનુક્રમોથી જ બનેલો છે અને પુનરાવર્તિત જે કે પણ અનુક્રમ છે એ ડીએનએ અંદર ફેલાયેલો ભાગ છે કે જેઓ ક્યારેક ક્યારેક 100ની સંખ્યાથી લઈ અને 1000 વખત પુનરાવર્તિત થાય છે. અને આ પુનરાવર્તિત થવાનો આપણે વાત કરીએ તો સંખ્યા છે કે એ આટલી સંખ્યામાં પોતે પુનરાવર્તિત થાય છે કોઈ એવો નાનો ભાગ હોય તો પણ કે જેના વિશે એવું પણ મનાય છે કે તેનો સીધો સાંકેતિક કાર્યમાં કોઈ સંબંધ નથી. મતલબ કે આ પુનરાવર્તિત થઈ ગયેલો ભાગ એ કોઈ પણ પ્રકારના પ્રોટીનનું કે કોઈ પણ પ્રકારના આર્યનું સંકેતન કરતા છે જ નહીં પણ હા એ પુનરાવર્તિત ભાગ છે. ઓકે અને તેનાથી કોઈ પણ જે રંગસૂત્ર છે એની સંરચના એની ગતિકી અને વિકાસ એના વિશે હવે જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. અને પ્રથમ જે રંગસૂત્ર છે તેના પર સૌથી વધારે જનીનો વાત કરીએ ને કારણ કે પ્રથમ જે રંગસૂત્ર એ મે 2006 એમાં પૂર્ણ થયું અને રીઝન હતું એની પાસે આવા જનીનોની સંખ્યા વધારે છે અને પ્રોસી કેટલી 2968. આ પણ યાદ રાખવાનું છે આપણે ફેક્ટ પ્રકારના જે એમસીક્યુ હોય તેમાં. અને વાય જે રંગસૂત્ર છે તેમાં સૌથી ઓછા 231 જનીનો છે.
ઓકે, વૈજ્ઞાનિકોએ મનુષ્યમાં લગભગ 1.4 મિલિયન એવી જગ્યા ફાઇન્ડ આઉટ કરી કે જે જગ્યાએ એકલ બેઝ ડીએનએ તફાવત હોય. એને આપણે અંગ્રેજીમાં યાદ રાખવાનું છે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ SNP. આ નામ યાદ રાખવાનું છે SNP, સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. અને આ સમજી લઈએ કયા પ્રકારે છે કે આ માહિતીથી રંગસૂત્રમાં આવે એ જગ્યા કે જે રોગ સાથે સંકળાયેલો ક્રમ અને માનવનો જે કંઈ ઇતિહાસ છે તેના વિશે તપાસ મેળવવામાં સહાયક બને છે અને તેના વિશે જાણકારી એકત્ર કરવામાં પણ સહયોગ પ્રાપ્ત થાય છે. ઓકે, હવે SNP ને સમજી લઈએ. આકૃતિમાં અહીંયા 3 વ્યક્તિ દર્શાવ્યા છે અને આ 3 વ્યક્તિનું આ ડીએનએ છે. હવે SNP શું છે કે જો એવી જગ્યાને ફાઇન્ડ આઉટ કરી કે જ્યાં એકલ બેઝ એટલે કે સિંગલ ન્યુક્લિયોટાઇડ, તો વ્યવસ્થિત આ આકૃતિને જોશો તો તમને નજરે પડશે જો GCA અને GCA આ અનુક્રમ તો કેવો છે, સરખો છે જુઓ. ત્યારબાદ CGTTAGA અને ત્રીજી વ્યક્તિનો પણ અનુક્રમ જો સરખો છે. પણ ફેરફાર માત્ર ક્યાં કે આ જે અનુક્રમ છે તે અનુક્રમની અંદર એક વ્યક્તિમાં હવે કોણ છે, એડેનિન છે, તો બીજી અન્ય વ્યક્તિમાં ગ્વાનિન આવી ગયો અને ત્રીજી વ્યક્તિમાં કોણ આવી ગયું, થાઇમિન. તો માત્ર આ એક જ ન્યુક્લિયોટાઇડની અંદર ફેરફાર થવાથી પણ એની અંદર ભિન્નતા આવે છે. બસ આ સમજાવે છે કે SNP શું છે તે સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, બહુરૂપકતા, કે જ્યાં દરેક વ્યક્તિની અંદર વાત કરી તેમ કે 99.9% ક્રમ કેવા છે, સમાન છે. કે તો ભિન્નતા આવી ક્યાં, 0.01. તો એવી પણ જગ્યા છે કે જ્યાં સિંગલ પોલીન્યુક્લિયોટાઇડ, માફ કરજો સિંગલ ન્યુક્લિયોટાઇડ, ઓકે, તો ત્યાં તફાવત જોવા મળે છે એટલે કે SNP સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. તો આ એક ખાસ આ જે કોન્સેપ્ટ એ સમજવાનો છે ને આ પણ આપણે એક્ઝામમાં પૂછે છે. ફૂલ નેમ પણ છે SNP સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, કે જે ભિન્નતા માટે જવાબદાર છે અને તમે જોઈ શકો તેમ. ઓકે, કે જે કઈ આ અનુક્રમ છે, અનુક્રમ ત્યાર પછીના અનુક્રમમાં તો બધાની અંદર સમાનતા છે પણ એક અનુક્રમની અંદર ફેરફાર છે એટલા માટે ત્રણેય વ્યક્તિની અંદર ભિન્નતા આવશે. ઓકે, તો SNP અને વૈજ્ઞાનિકે એવી શોધી છે 1.4 મિલિયન જગ્યા. ઓકે, રાઈટ. ત્યારબાદ જે કહેવાય પ્રોજેક્ટ, એના ભાવિ પડકારો અને પ્રયોજન વિશે જો વાત કરીએ તો ડીએનએ અનુક્રમ દ્વારા જે કંઈ પણ પ્રાપ્ત અર્થપૂર્ણ જાણકારી અને જે કંઈ પણ સંશોધનથી આવનારા દશકોમાં જૈવિક તંત્રને સમજવામાં આવે ઘણી સરળતા રહેશે. રાઈટ. આ મોટા કાર્યને પૂર્ણ કરવામાં સાર્વજનિક અને પ્રાઇવેટ જે સેક્ટરો એ હજારો વિવિધ ક્ષેત્રના વિશેષજ્ઞ અને રચનાકારો એની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે. HGP તરીકે હ્યુમન જીનોમ એ અનુક્રમનો એ સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો કે જૈવિક સંશોધનની અંદર મુખ્યત્વે નવા આયામોનો સમાવેશ થઈ શક્યો. પહેલા એ સંશોધન કરતા એક સમયે માત્ર એક અથવા તો કેટલાક જ જનીનો એટલે કે થોડી ઓછી સંખ્યામાં જનીનો વિશે અભ્યાસ કરી શકતા હતા. પણ સમગ્ર જીનોમ અનુક્રમ અને તેની નવી તકનીકીને આધારે ઉત્પન્ન થતા પ્રશ્નોને વ્યવસ્થિત રીતે હલ કરવામાં હવે વ્યાપક સ્તરે સહાયતા મળી શકે છે. ઓકે, અને જીનોમમાં પ્રાપ્ત બધા જનીનો વિશે અભ્યાસ કરી શકાય છે અને એના માટે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો કોઈ પણ જે વ્યક્તિ હોય એની એક વિશિષ્ટ પેશી અથવા એની અંદર આવેલું કોઈ પણ એક અંગ અથવા તો ગાંઠની અંદર જોવા મળતા બધા જ પ્રત્યાંકનો કે જૈવિક રસાયણને લયબદ્ધ કરવા માટે હજારો જનીન અને પ્રોટીન અરસપરસ જોડાયેલા છે એક તારની માફક અને કેવી રીતે કાર્ય કરે છે તે પણ જાણી શકાયું છે. ઓકે, રાઈટ. તો વાત છે HGP, એના પ્રયોજન અને ભાવિ પડકારો. ઓકે સ્ટુડન્ટ્સ, રાઈટ. તો આજનો જે લેક્ચર છે એ ઇન્ફોર્મેટિવ ટાઈપ્સ, એ માહિતી આપણે યાદ રાખવાની છે, ખાસ કરીને HGP ની શરૂઆત, એનો અંત અને ત્યાર પછી જે કંઈ એના લક્ષ્યાંકો છે અને એના ઓબ્ઝર્વેશન્સ એટલે કે વિશિષ્ટ લક્ષણો એ ખાસ અગત્યના હોય છે. ઓકે, રાઈટ. તો હવે મળીએ આવા જ એક ઇન્ફોર્મેટિવ લેક્ચર સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર
કે જેનું નામ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ઓકે, તો ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ, હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.